પાટણ જિલ્લાના એસપી શ્રી વસંત નાઈ, મારા પાટણ જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ, પાટણ જિલ્લાના પ્રત્યક્ષ નાગરિકો, નગરપાલિકા પ્રમુખશ્રી, તમામ આગેવાનો, આજે વાર્ષિક ઇન્સ્પેક્શન નિમિત્તે એક લોકસંવાદના કાર્યક્રમનું આયોજન કર્યું હતું. આમ તો ગયા વર્ષે પણ આવ્યો હતો અને ઘણા બધા પ્રશ્નોની રજૂઆત થઈ હતી. આશરે 15-17 ક્વેશ્ચન હતા. એનો કમ્પ્લાયન્સ રિપોર્ટ પણ મને મળી ગયો હતો અને આજે પણ તમે જે પ્રશ્નોની રજૂઆત કરી છે તો હું તમને ખાતરી આપું છું કે એ પ્રશ્નોનું જે કક્ષાએથી નિરાકરણ થતું હશે અમે એનું કરીશું અને સંભવત તમામ કોશિશ કરીશું કે એ જલ્દીથી જલ્દી થઈ જાય. હું મિત્રો આવ્યો છું તો તમને અમારી આખા વર્ષની 2025માં જે કામગીરી કરી છે એ પણ થોડી તમને અવગત કરવા માંગતો હતો. ગયા વર્ષે મોટાભાગે અમુકે કદાચ રજૂઆત પણ કરી કે ક્યાંક કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન છે, એ પણ અમે જોઈ લઈશું. એ પણ રજૂઆત કેટલી એમાં તથ્ય છે એ પણ અમે ખાતરી કરીશું. આ વર્ષની કામગીરીમાં જોઈએ તો પાટણ જિલ્લામાં મોટાભાગે જેટલા પણ બનાવો બન્યા છે, ચાહે કોઈ મોટો કંઈક લૂંટનો બનાવ બન્યો હોય, મારા ધ્યાને છે આંગડિયા લૂંટનો બનાવ બન્યો હોય, અથવા તો કોઈ મોટો મેજર બનાવ બની ગયો હોય ખૂનનો, કે જે અમે કહીએ છીએ કે મહત્વના બનાવો કહેવાય, કે એ બની ગયા પછી પોલીસ તંત્ર કેટલી ત્વરિતથી એનો ઉકેલ લાવી શકે છે. તો એ મોટા ભાગના ગુનાઓમાં અમે એનો ઉકેલ લાવી દીધો છે, આરોપીને પણ પકડી લીધેલ છે. અમારી ટીમ કોઈ પણ ગુનો બને તો એને રોકવા માટે પ્રયત્નશીલ હોય છે, બનતા પહેલાં પણ પ્રયત્નશીલ હોય છે, ને જો ગુનો બની જાય તો આરોપી તાત્કાલિક પકડી જાય એના માટે પણ અમે લોકો તત્પરતાથી કામ કરતા હોઈએ છીએ. એટલે હું મારી ટીમને પણ, તમે બધા બેઠા છો, તમારી હાજરીમાં મારી આખી પાટણ જિલ્લાની પોલીસની ટીમને હું ખૂબ અભિનંદન આપું છું.